सरकार नहीं चलेगी, सरकार नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, सरकार नहीं चलेंगे, नहीं चलेगी, नहीं चलेगी। सरकार नहीं चलेगी। आवाज दो, आवाज दो। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર આગેવાની હેઠળ કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ગાગરેટિયાના રહીશોનો ગરવિહોણા કરવાની ગેરરીતિનો વિરોધમાં મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ગાગરેટિયાના રહીશોનો ઘરવિહોણા કરવાની ગેરરીતિના વિરોધમાં સામાજિક કાર્યકર ભરત રોહિતની આગેવાની હેઠળ કૃષ્ણનગર, ઇન્દિરાનગર, ગાગરેટિયાના મોટી સંખ્યામાં રહીશો સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ગાગરેટિયા આવેલું હોવાથી આ લોકો આ જગ્યાએ છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી 3000થી વધુ પરિવારો વસવાટ કરતા આવેલા છે। આ પરિવારો છેલ્લા 50 વર્ષથી અહીંયા વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો ચૂકવતા આવેલા તથા તેઓના લાઇટ બિલ પણ આ જ જગ્યાના અને 17/12/2024ના રોજ અચાનક કેટલાક અધિકારીઓ આવીને આ લોકોને ઘર ખાલી કરી દેવાની સૂચના આપી હતી, જે ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે। કોઈ પણ સામાન્ય માણસ માટે ઘર એટલે તે માણસના જીવન જરૂરિયાત વસ્તુનો અવિભાજ્ય અંગ છે અને સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત છીનવી લેવા માંગે છે, જે સદંતર ખોટું અને ગેરકાયદેસર છે। સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર, ઇન્દિરાનગર તથા ગાગરેટિયામાં વસવાટ કરનારા લોકોને અહીંથી ખસેડી શકાય નહીં। કૃષ્ણનગર રહીશોને તે જગ્યાના સ્થાનિક રહીશો જાહેર કરેલ છે, તો આજ દિન સુધી વડોદરા કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુંદર જગ્યાને રહેણાંક હેતુ કરવા માટે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવેલ નથી। વડોદરા કોર્પોરેશનના સત્તાધિકારી પોતાના કયા માનીતા બિલ્ડર માટે આ જગ્યા પચાવી પાડે તે માટે ખાલી કરવાનો પ્રયત્ન થઈ રહેલ છે, જેથી મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર સામે માંગણી કરી છે કે અમને ઘર વિહોણા નહીં કરવામાં આવે તેવી માંગ કરી હતી। નીચે ગાગરેટિયા છે, એમાં ઇન્દિરાનગર છે, કૃષ્ણનગર છે, આ બધા નગરો આવેલા છે। 2 દિવસ પહેલા સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો ને 15 દિવસમાં તૂટી જવાના છે। તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈ પણ વસ્તુ વગર આવી શકે। એટલે આજે કલેક્ટર સાહેબને અમે બધી જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે, આ કોઈ આવાસના મકાનો નથી। એટલે આ લોકોએ જે ધમકીભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે, બુલડોઝર કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સૂઈ જશું, એની જવાબદારી જે તે સરકારની રહેશે। એના માટે આજે આવેદનપત્ર અપાયા છે। માંગણી એ જ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પેસો ના જોઈએ, અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું। તમે એમ પાણીનું બહાર આવ્યું તો કયા હતા? વોટ લેવા ગયા છે, અમે જીવી લઈએ છીએ। ત્યાં સાપ નીકળતા હતા, આટલા પાણીમાં બી ગયા છે, કોઈ દેખવા નહીં આવ્યું। તો સોનાની લંગડી તમે ત્યાં મીટ ના માંડતા ને તો અમારી નજર તમારી ઉપર રહેશે। કેટલા વર્ષથી ત્યાં રહો છો? 40 થી 50 વર્ષ થયા, 40 થી 50 વર્ષ।